ई देवचंद्र जी को दर्शन दियो, जो पूर्ण रूप तार तमको तत्व कह्यो, हृदय बैठे स्वरूप। श्री प्राणनाथ निज मूलपति, श्री मेहराज सुनाम, तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो, तुम से चलत जहाज, मैं आधीन करनी नहीं, बाहे ग्रहे की लाज। कृष्ण कन्हैया लाल की जय। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना दम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो न दम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। बड़ा कयामतनामा प्रकरण नंबर 6 चौपाई नंबर 1, प्रकरण नंबर 6 चौपाई नंबर 1 आ गया। हो सैया फुरमान लाए हम, आए वतन से वास्ते तुम, इनमें खबर है तुम्हारी, हकीकत देखो हमारी। हो सैया फुरमान लाए हम, આપણે કોણ છીએ? हो सैया फुरमान लाए हम, सैया કોને કહેવાય? સૈયા કોને કહી શકો તમે? પોતાની અંગના હોય એને સૈયા કહેવાય છે। પોતાની અંગના કોણ? ફુરમાન લાए हम, કોણ કહી રહ્યું છે? વિચારો। આ ફુરમાન કોના માટે આવ્યું? જો ફુરમાન આમ ખલક માટે જો આવવાનું હોત તો 28 માં કળિયુગ સુધીની રાહ ન જોઈ હોત। જો ફુરમાન આમ ખલક માટે આવવાનું હોત, સાંભળજો તો 28 માં કળિયુગની રાહ ન જોવાની આવી હોત, ત્યાં સુધી રાહ ન જોઈ હોત। બીજી વાત, જો ફુરમાન આમ ખલક માટે આવવાનું હોત તો અજાજીલને લાનત ન લાગી હોત। અજાજીલને લાનત ન લાગાઈ હોત જો આમ ખલક માટે લાવવાનું હોત। हो सैया फुरमान लाए हम, आए वतन से वास्ते तुम, आए वतन से वास्ते तुम। क्योंकि फुरमान लઈને આવ્યા છે તો આપણા વતન થી પરમધામ થી આ ફુરમાન લઈને આવેલા છે।
કોના માટે? વાસ્તે તુમ, બસ કહી દીધું આપણને. આપણને સમજાવી દીધું ભાઈ, હું આ કે જે કઈક નીંદ લાયો છું એ નીંદ તારા માટે લાયો છું, બીજા કોઈના માટે નથી. અંગનાઓ છે એમના માટે લાયા છે, નાજી ફિરકો કયો છે એના માટે છે, નિસ્બતી છે એના માટેની છે આ ફરમાન. इनमें खबर है तुम्हारी, इनमें खबर है तुम्हारी. ફરમાનની અંદર છે શું બીજું? તો આપણો બધો વાર્તાલાપ છે. આપણે પરમધામની અંદર જે કંઈક લીલાઓ કરતા હતા, ઘરની બધી જ વાતો છે, જે કઈ લીલાઓ કરતા હતા, જે કંઈક વાત થઈ, જે કંઈક ઈશ્કરબદ્ધ થયો, અહીંયા આવતા પહેલા જે કંઈક બધી વાતો થઈ, એ બધી જ વાતો છે આ ફરમાનની અંદર. એટલે કે છે ઇનમેં ખબર હે તુમારી. તમે અહીંયા આવીને ભૂલી જશો તો આપણે શું કહ્યું હતું? અમે તો તમને ભૂલતા આવીશું. અલસ્તો બેરબકુમ, યાદ કરો, મેં તમારા ખાવીનું ભૂલ મત જાના. આપણે વલે વલે કહ્યું હતું. વલે વલેની જ આપણે જયારે પાછા જઈશું ત્યારે વલે વલેની ગુંજ પણ સંભળાશે. આ આસન જે આપણે બેસીએ છીએ એ આસનની જે નરમાઈ છે એ નરમાઈ પણ મેં છૂટી હોય એટલો સમય નથી થયો. અને એટલા સમયની અંદર આપણે બધું જ ભૂલી ગયા. માર્કંડ મુનિનો પ્રસંગ યાદ કરો. તમારા ચરણોની અંદર રહો અને માયા બતાવો. 7 કલ્પાંત 86 યુગ સુધીની માયા બતાવે છે. ચંદનનો હજુ અડધો એ પણ ઘસ્યો નથી એમણે એટલાની અંદર નારાયણજીએ. તો આપણને એ પલ વલે વલેની પણ ગુંજ સંભળાશે એટલો પણ સમય નથી થયો. અને એ સમય દરમિયાન આપણે આ બધું જ ભૂલી ગયા અને એટલા માટે આ બધી ફુરમાન લઈને આવ્યા છે. આ બધી સમજ પડવા માટે કે તમે અહીંના નથી, ચાલો ઘર વાપસ. बुलाए लाओ रूह अल्लाह, मेरी आशिक रूहन को. અહીંયા આગળ જ આપણને પહેલામાં પહેલો જ बुलाए लाओ रूह अल्लाह, मेरी आशिकन रूहन को. પરમધામની અંદર જે દાવો કર્યો તો આશિકનો, એ આશિક રૂહોને બોલાઈ લાવો. કેટલી હસી કરી આપણી પર. આશિક હોય ને કોઈ દિવસ બોલાવા જવાનું ન હોય. જે આશિક હોય એને કોઈ દિવસ બોલાવવું ન પડે. વિચારો સુંદર સાહેબ, કેટલી આપણે બધા કેટલી હાંસી કરાઈ રહ્યા છીએ. ઇનમે ખબર હે તુમ્હારી. જો આપણે વાપસ ગયા હોત, આ ખેલ જોઈ આવીને જો આપણે વાપસ જતા રહ્યા હોત તો આ બ્રહ્મવાણી પણ આવી ન હોત. વ્રજની અંદર આવીને જતા રહ્યા, કશી કોઈને સુધ ન પડી. हकीकत देखो हमारी, हकीकत देखो हमारी. ત્રીજું અને ચોથું ચરણ બહુ મહત્વનું છે. ઇનમે ખબર હે તુમારી. કેમ કે ત્યાંથી લઈને આવે છે. કોના માટે લઈને આવે છે? તો તમારી બધી ખબર છે એમ. અને પછી ચોથા ચરણની કે છે, ચોથા ચરણ શું કે છે? એમો હકીકત, હકીકત દેખો હમારી. અંદર જોશો તો આપણા બધાની હકીકત છે. એટલે રાજી મહારાજ પણ અંદર આવી ગયા. ચોથા ચરણની અંદર લઈને એ આવે છે અને કે છે કે તા દેખો આ બધું તમારું છે. અને ચોથા ચરણની અંદર દેખો કે આ બધી હકીકત આપણે બધાએ જે બેસીને ઈશ્કરબદ્ધ કર્યો હતો, આપણે બધા જે પરમધામની અંદર રમતા હતા, આ બધી વાત છે. હવે આ બધી જ આપણને સમજ પડી ગઈ. એવું નથી કે નથી. પરમધામના 25 પક્ષ ની સમજ પડી ગઈ. પરમધામના 25 પક્ષમાં કયા દિવસે ક્યાં જઈએ છીએ એની પણ સમજ પડી ગઈ. રંગમહોલ કેવો છે એની પણ સમજ પડી ગઈ.
25 પક્ષ કેવા છે એની પણ સમજ પડી ગઈ, રાજ્ય મહારાજ કોણ છે એની પણ સૂઝ પડી ગઈ, એમની પહેચાન પણ થઈ ગઈ, એમની સાહેબીની સમજ પડી ગઈ, એમના ઈશ્કની સમજ પડી ગઈ, છતાં પણ આપણે વાપસ જતા નથી. બસ દુઃખ આનું છે. છતાં પણ આપણે પાછા જતા નથી, આપણી સુરતા પાછી નથી પડતી. દુઃખ આનું છે. सिपत रसूल अल्लाह कलाम रू अल्लाह ईसा पाक इमाम कहीं खास उम्मत मोहम्मद जाकी सिपत को न पहुंचे शब्द. सिपत रसूल अल्लाह कलाम જે કઈક નિયામત આવેલી છે, સાંભળજો, રસૂલ સાહેબ જે કઈ લઈને આવેલા છે એ, શ્યામા મહારાણીજીએ જે કઈક બતાવ્યું છે એ, અને સ્વામીજીએ, સ્વામી પ્રાણનાથજીએ આપણને જે કઈક નિયામત આપી છે, આ બધું જ ટૂંકમાં બસરી, મલકી ને હકી ત્રણ સુરતે આપણને જે કઈક નિયામત આપેલી છે, જાકી સિફત કો ન પહોંચે શબ્દ. એટલે શું કહેવા માંગે છે કે એને સમજાવવા માટે, એને સમજવા માટે, અથવા અહીંયા ફનાના શબ્દો પહોંચતા નથી. ત્યાં કેવી રીતે સમજાવું, આની સિફતનું વર્ણન કેવી રીતે કરું? આ મિથ્યા શબ્દોથી એમને કહેવું, સમજાવવું અશક્ય છે, સંભવ જ નથી. પરમધામની નિયામત કે ભાઈ નૂર છે, પરમધામની અંદર નૂર છે. હવે એને તમે કેવી રીતે સમજાવો? સતને અસતની અંદર એનું વર્ણન કેવી રીતે કરી શકો? અખંડને ખંડની અંદર એનું વર્ણન કેવી રીતે કરી શકો? એટલે આ ફનાના શબ્દોથી વર્ણન પણ શું કરી શકું, કેવી રીતે એને પ્રદર્શિત કરી શકું? અને એટલા માટે આપણને કહે છે કે બહારના ચક્ષુ બંધ કરી અને અંદરના ચક્ષુથી જોવા પ્રયત્ન કરો, અંદરના ચક્ષુથી સમજવા પ્રયત્ન કરો, અને જોવા પ્રયત્ન કરો તો સમજાશે. નહીં તો આ ફનાના શબ્દથી એનું વર્ણન શક્ય નથી, સંભવ જ નથી. સોઈ કહુંગી જો લિખ્યા કુરાન, શબ્દ ન કાઢું બિના ફુરમાન. બીજું કશું જ નહીં કહું. જે કુરાનની અંદર લખેલું છે, જે ફુરમાનની અંદર આવેલું છે એની જ વાત કરીશ. મીન્સ બીજી કશી જ વાત નહીં કરું. જે આપણા બંનેની વાત, આપણા બંનેની વાત એટલે શામાજી રૂહો અને રાજ્ય વચ્ચેની જે કંઈક વાત છે, જે કંઈક બધા પ્રસંગો છે, એ બધી જ વાત કરીશ, બીજી કોઈ વાત નહીં કરું. જેમ સરસ એનું ઉદાહરણ તમને આપું. વ્યક્તિ હોય, એની યાદદાસ્ત શક્તિ ગતિ રહી હોય, ભૂલી ગયો બધું જ, તો એ વ્યક્તિને આપણે યાદ કરાવવા માટે એનું બાળપણ કહીએ છીએ, બાળપણની વાર્તાઓ કહીએ છીએ. ભાઈ તું અહીંયા હતો, આ કરતો હતો, તે કરતો હતો, સ્થળો બધા બતાવતા, આ સ્કૂલમાં તું ભણ્યો તો, અહીંયા આગળ કરતો હતો, આપણું ખેતર છે, આ તારા પપ્પા છે, આ તારા મમ્મી છે, આ બધું જ આપણે સમજાવીએ છીએ, બધું જ સમજાવે છે. એના જીવનની અંદર જે જે કંઈક થઈ ગયું હશે એ બધું જ આપણે સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. પણ એનાથી બહારની વાત કરે છે કોઈ? એના જીવનની અંદર કોઈ પ્રસંગ ન ઘટ્યો હોય એવી કોઈ વાત કરે છે એને સમજાવવા માટે? ન કરે. કેમ?
કે એ બીજી પ્રસંગની વાત કરશો એના જીવનને લગતી નથી, એવા પ્રસંગની વાત કરશો તો એને કશો સંબંધ નથી, તો એ સંબંધને લીધે એની સુરતા પણ ત્યાં ન પહોંચે. ભૂલી ગયેલું હોય કે એના સિવાય આપણે કશું આ બધું મિથ્યા છે, તરત આપણને સમજ પડી જાય કે આ બધી વસ્તુ એને કહેવાની જરૂર નથી, કારણ કે એને લગતી નથી, એટલે સમજી નહીં શકે અને જાગી નહીં શકે, એની સુરતા પાછી નહીં આવી શકે, યાદશક્તિ પાછી નહીં આવી શકે. એમ અહીંયા શું કે છે કે જે કઈ પ્રસંગો બનેલા છે, આપણે સામાજી અને રાજજી મહારાજ વચ્ચે જે કઈ પ્રસંગ બનેલા છે એના સિવાય બીજું કશું જ નથી કહેતો. એમ તમને આના સિવાય બીજું કશું જ નથી કહેતો. સોઈ કહુંગુ જો लिख्या कुरान, સોઈ કહુંગા જો लिख्या कुरान, શબ્દ ન કાઢો બિના ફુરમાન. આના સિવાય બીજું કશું જ નહીં કહું. યા તો કહું મોહમ્મદ હદીસા, ભલા માનો યા કરો રીસ. યા તો કહું મોહમ્મદ હદીસ, ભલા માનો યા કરો રીસ. હું હોય તો આવો તમે અંદર, નહીં તો તમે તમારા માર્ગ પર ચાલ્યા કરો. કહેવાનો મતલબ તમારે આવું હોય તો અંદર આવો, ને તો તમે તમારી મસ્તીની અંદર ફર્યા કરો, ને તો અલગ જ થઈ જાવ. ન સમજાય, ન આનંદ આવે તો જુદા થઈ જાવ. જે કઈક વાત મોહમ્મદ સાહેબ લાવ્યા છે એ વાત સામા મહારાણીજી કહી, અને એ જ વાત સ્વામી પ્રાણનાથજીએ કહી. અને સ્વામી પ્રાણનાથજી તો એ વાત તો કરી જ, પણ જે 30,000 જે ગુંજ હતા, જે જાહેર કરવાના નતા કયા, એ પણ કયા. તો એ કયા હતા? તો એ મારફતના હતા, નિજબુદ્ધ હતી, એ પણ જાહેર કરી. હવે આને અંદર આવું હોય તો લો, નહીં તો પછી તમે તમારી જાતે જુદા થઈ જાઓ. ભલા માનો યા કરો રીસ, ભલા માનો યા કરો રીસ. આની પર તમારે ઈમામ લાવવો હોય, વિશ્વાસ લાવવો હોય તો લાવો, અને અંદર આવો, જે કે છે પ્રમાણે ચાલો, નહીં તો પછી તમે જે તમારી મસ્તીની અંદર રહેતા હોય એની અંદર રહ્યા કરો. તમારી મસ્તીની અંદર રહેતા હોય, રહ્યા કરો મીન્સ કે આની અંદર ન માનો તો તમે તમારી જાતે જુદા થઈ જાઓ, તમે તમારી માયામાં રહો. दे शायदी कहूंगी हक, सो देखो कुरान जाए होवे सक. अब लो जाहिर थी शरीयत, खोले मायने बातों न हकीकत. दे शायदी कहूंगी हक, महामतीजी કહે છે ઇન્દ્રાવતીજીની તનની અંદર જે આ 5 શક્તિ આવી છે એ આ બધું વર્ણન કરી રહી છે. એટલે કે છે ખેલે શ્રી મહામત દિખલાવે શ્રી ઇન્દ્રાવતી. દે શાયદી કહુંગી હક, ગવાહી આપું છું એમ કે છે, પુરાવા રૂપે કહું છું એમ. ગવાહી દેખો સો દેખો કુરાન જાય હોવે શક, અને કોઈને પણ શક હોય તો કુરાન જઈને ખોલી શકે છે. હું બીજું કશું નથી કહેતી. જે કઈક રાજ્ય મહારાજે વાત, એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા શું છે કે પરમધામની અંદર જે કઈક વાતો થઈ રહી છે, પરમધામની અંદર અહીંયા ખેલની આવતા પહેલા, ખેલમાં આવતા પહેલા જે કઈક વાત થઈ છે
એ બધી જ વાત હું તમને કરું છું. રાજી મહારાજે આપણને જે કંઈ કહ્યું છે એ જ વસ્તુ કોણ કહી રહ્યું છે? મહામતી કહી રહી છે. આ બધી વાત તમને કરું છું. અને કોઈને શક હોય તો કુરાન જઈને જુઓ. અને કોઈને શક હોય, કુરાન જેને ન જોવું હોય અને પણ શક હોય તો તમારા અંદરના ચક્ષુ ખોલીને જુઓ. આનાથી વધારે વિશેષ શાયરી શું હોય? આનાથી બીજો પુરાવો કયો? તમને જો શક હોય આની પર તો બીજા કોઈને ન પૂછો. એમ કુરાનને ન જોવો હોય તો ન જુઓ તમે, પણ તમે તમારા અંદરના ચક્ષુ ખોલીને જુઓ તો ખરા. दे शायदी कहूंगी हक सो देखो कुरान जाए होवे सक. શક હોય તો કુરાન ખોલીને જુઓ, અને કુરાન ખોલીને ન જોવું હોય અને શક હોય તો અંદરના ચક્ષુ ખોલીને જુઓ તમે, તો બધી જ વાત સમજાઈ જશે. અબલો જાહેર થી શરિયત. જે શરિયત ચલાવી હતી, અબલો જાહેર થી શરિયત, ખુલ માયને બાતું ન હકીકત. જાહેર ની અંદર જે શરિયત ચલાવી હતી, ખોલ માયને બાતુન હકીકત. બધા જ રહસ્ય ખોલી નાખ્યા. એમ કશું બાકી ન રાખ્યું. વાસ્તવની અંદર આ હતું. એમ હકીકતનું જ્ઞાન ખોલી કાઢ્યું. વાસ્તવની અંદર જે કંઈ હતું એ બધું જ બતાવી દીધું. અને એ બતાવ્યા પછી અહીંયા શું કહેવા માંગે છે આગળ? તો બતાવી દીધું પેલી શરૂઆતની અંદર જે શરિયત ચલાવી હતી એ શરિયત પણ નાબૂદ કરી નાખી. હકીકત અને ગાઢ રહસ્ય બધા ખોલી કાઢ્યા અને જે શરિયત હતી એ શરિયત પણ નાબૂદ કરી દીધી. હકીકત અને મારફત ચલાવી. હકીકત અને મારફત ચલાવી. અને હકીકતની જ્યારે તમને સમજ પડે ત્યારે શું થાય? હકીકતના જ્ઞાનની તમને સમજ પડી જાય, બધું જ સમજ પડે તો પછી કયામત આ ગઈ. પછી કયામત આવી જાય કે ના આવે? જેમ આજે બે બેનપણી છે, બે સખી છે, અને એ બંને સખી વચ્ચે કઈક સંજોગો અનુસાર ઝઘડો થયો. પેલી આમ ભર્યું ને પેલી આમ ભર્યું, ઝઘડ્યા બંને જણ. હવે બંને ઝઘડ્યા ખરા, બોલતા નથી. પછી એમને કોઈ સમજાવે છે કે ભાઈ ઝઘડો તમારો બંને વચ્ચે શોનો ઝઘડો છે? સમજાવવા પ્રયત્ન કરે છે. જેમ આપણને મહામતી સમજાવવા પ્રયત્ન કરે છે, એમ આ તમારી બંને બેનપણીઓને, રાજ્ય એક બેનપણીઓ રાજ્ય છે ને એક સામાજી છે, અથવા એક રાજ્ય છે અને રૂહો ને સામાજી છે. સમજી લો, એકબીજાને બોલતા નથી, એ નથી કરતા. મહામતી આવીને આપણને સમજાવે છે આ બધું. તો જ્યારે હકીકતની સમજ પડી કે ના ભાઈ આ હતું, વાસ્તવમાં આ નતું, આ હતું, બધા જ માયના ખુલી જાય. તમારા ના સમજ જે બધી ઊભી થઈ છે એ ના સમજ તમારી મટી જાય ત્યારે તમે બંને એક થાવ કે ન થાવ, પછી બોલો કે ન બોલો, પછી તમારી અંદર જે રોષ હતો, મંદોષ હતો, એ બધો દૂર થાય કે ન થાય? એ જ રીતે અહીંયા આગળ જે શરિયત ચલાવી હતી એ શરિયત જે છે, હવે જયારે મારફત જે ગુજ રહસ્ય ખોલી નાખી, હકીકતનું જ્ઞાન આપ્યું, તો હકીકતનું જ્ઞાન આપ્યું તો સમજ પડી ગઈ હવે કે કયામત કબ હોગી, એ પણ સમજ પડી ગઈ. એ શરિયતને રદ કરી અને હકીકત અને મારફત ચલાવી. અને હકીકત અને મારફત ચલાવે ત્યારે શું થાય? કયામતની પણ શુદ્ધ પડી ગઈ. હવે કોઈ એવું કે કયામત કબ હોગી? કોઈ પ્રશ્ન પૂછે ખરું સમજ્યા પછી?
કયામત કરવી હોય તો સુંદર સાથને જગાડો. આપણે જ્યાં ક્યાં આવીએ તો સુંદર સાથને જગાડો, અને સુંદર સાથ જાગશે. બધા જ સાથે આવે છે તો સાથે જવાનું છે. થઈ ગઈ ત્યાં કયામત. કેટલી દેર થઈ, કેટલી દેર લાગશે, હવે આપણા હાથમાં છે. છઠ્ઠો દિવસ મોમીનો છે, આપણા હાથમાં છે. વહેલા જો હોય તો બસ બધા ફટાફટ કાર્ય કરવામાં લાગી જાઓ, અને એ રહેવું હોય તો પછી જેમ ચાલે છે એમ ચાલવા દો. अब सब में जाहिर हुई कयामत, खुले कल्लाम जब पहुंची शरत. अब सब में जाहिर हुई कयामत. બધાને અજ્ઞાનતા. કયામત એટલે શું? કયામત એટલે બીજું કશું જ નથી. તમારું જીવન પરિવર્તન. જીવન પરિવર્તન પ્રથમ કયામત. વાલ્યો લૂંટારો છે, એમાંથી વાલ્મીકી બન્યો, એને એના જીવન માટે કયામત આવી કહેવાય. વાલ્યો લૂંટારો હતો અને વાલ્મીકી બન્યો, એ કયામત. જીવન પરિવર્તન થઈ ગયું. જાહેરી દ્રષ્ટિથી બધા એવું જ કહે છે, ભાઈ કયામત એટલે શું? તો આપણે પર આત્મા ત્યાં જાગૃત થઈશું. છેલ્લો સમય છે, અને બધાને ન્યાય કરી અને એમને બહિષ્ઠી આપશે. પણ ક્યારે જીવન પરિવર્તન થાય? ત્યારે હકીકતની પહેચાન થાય. તમને બતાવે છે ને, ખોલે માયને બાતુન હકીકત, અબલો જાહેરથી શરિયત. ખોલે માયને હકીકત બાતુન. હવે જે બાતુન હકીકત છે એ બતાવી દે, એની સમજ પડી જાય અને એને ગ્રહણ કરે, જીવન પરિવર્તન આવી જાય. જે કંઈક આપણે કર્મકાંડ કરતા હતા, એ કર્મકાંડ છોડી અને પ્રેમ લક્ષણા ભક્તિ ને અપનાવી કર્મકાંડની અંદર માનતા નથી. એ કયામત છે તમારા જીવનની અંદર. પહેલા તો આ નતું છૂટતું, પેલું નતું છૂટતું, હવે બધું ધીરે ધીરે બધું છૂટે છે. તો એ જીવન પરિવર્તન આવ્યું કે ન આવ્યું? ચલો એ તો છોડો. ઝૂમની અંદર સત્સંગ લગભગ 1 વર્ષથી ચાલે છે. બીજું કઈ નહીં, તમારા અંતસ્કરણની અંદર પૂછો કે જીવન પરિવર્તન આવ્યું કે ન આવ્યું. જો ન આવ્યું હોય તો કઈક ઉણપ છે, કઈક ઉણપ છે. હવે એ ઉણપ ક્યાં છે શોધી કાઢો, અને એકબીજાને પ્રકાશ આપવા પ્રયત્ન કરો કે ના ભાઈ અહીંયા ઉણપ છે. વાણી કે છે, વાણીથી આપણે બહારનું કશું નથી કહેતા. રાજી મહારાજ આપણને જે કંઈક કહી રહ્યા છે એ જ આપણે વાત કરીએ છીએ. અને છતાં પણ જો આપણું જીવન પરિવર્તન ન આવે તો ઉણપ વાણીની અંદર નથી, ઉણપ આપણાની અંદર છે. કો તો કેનારની અંદર હોય ઉણપ, કો તો લેનાર ની અંદર ઉણપ હોય. વાણીની અંદર ઉણપ નથી. अब सब में जाहिर हुई कयामत, खुले कलाम बीच पहुंची शरत. लिखा सिपरे सोल में मीने आगे रह न पाई कीने. 16મા સિપરાની અંદર લખેલું છે. હા, 16મા સિપરાની અંદર લખેલું છે. અને શું કહે છે? આગે રાહ ન પાઈ કીને. કીને મીન્સ આગે એટલે શું કે છે? આગે રાહ ન પાઈ કીને. આ બધું જે થઈ ગયું એના પહેલા આગે મીન્સ શરૂઆતની અંદર જે પેગમ્બરો હતા એને આની શુદ્ધ નથી. કઈ શુદ્ધ નથી? રાહ તો કઈ રાહ? હકીકત અને મારફતની શુદ્ધ નથી. આગે રાહ ન પાઈ કીને. કોઈ નથી, કોઈને રાહ નથી મળી, કોઈ પેગમ્બરોને આની શુદ્ધ નથી પડી. એમ કે છે આગે જે બધા થઈ ગયા.
आगे लख्યું છે आगे राह कई राह तो शरीयतनी राह बंद करी અને હકીકત અને મારફતની રાહ જે બતાવી છે એ રાહની વાત કરે છે आगे એટલે આના પહેલા આ જ્યારે જાહેર ન થયું એના પહેલાની વાત છે એટલે કે છે आगे रह न पाई किने किने मीन्स पैगंबरो पैगंबरोને કહે છે કે આની સમજ કોઈને નથી પડી ये जो 14 तबक की जहान इनकी फिक्र लग आसमान હવે કે છે કે 14 તબકની બુદ્ધિ ક્યાં સુધી છે ક્યાં સુધીનું જ્ઞાન છે અને એ રાહ બતાવે છે જે ફકીરો પાસે જે નિયામત હતી પેગંબરો પાસે જે નિયામત હતી तो ये जो 14 तबक की जहान इनकी फिक्र लग आसमान शून्य निराकार सुधी जब लगा आई रसूल मोहम्मद किने न छोड़ी अक्सा मस्जिद जब लग आए रसूल मोहम्मद જો તમે એક એક ચોપાઈનું એક એક ચરણ જુઓ શું કહેવા માંગે છે અને અનુભવ પણ કરીશો કે આપણી પાસે આ જ્ઞાન નતું તારતમ જ્ઞાન નતું તારતમ વાણી આપણી પાસે નથી આવી આપણે બધાએ જ આગ પાણી પથ્થરની પૂજા કરી છે કર્મ કાંડ પર ચાલે છે આપણે બધા જ ચાલેલા છીએ અને જ્યારે આ વાણી મળી આપણને કુલજમ સ્વરૂપનું મંથન કર્યું એની સમજ આવી આપણા જીવનની અંદર આવ્યું એ બધું જ છોડી દીધું છે એટલે શરીયત છોડી અને કયા માર્ગ પર આવ્યા છે વિચારો તમે એ શરીયત કરતા હતા શરૂઆતની અંદર જેની આપણને શુદ્ધ નથી તો આ છે શું કે છે એટલે કે છે કે શરીયત અને તરીકત છોડાવી અને હકીકત અને મારફત ચલાવી કહીએ બીજે કઈ ન જુઓ આપણા જીવનની અંદર જુઓ આપણા પોતાના જીવનની અંદર જુઓ જો સુધી આપણને તારતમ્ય નતો મળ્યું એ સમય દરમિયાન આપણે બધાએ જ આગ પાણી પથ્થરની પૂજા કરેલી છે બધાએ જ અને મળ્યા પછી તો મળ્યા પછી નથી કરી તો એ શું થયું તમે તમારી જાતે વિચારો એ કયામત આવી કે ન આવી તમારા જીવનની અંદર આપણા જીવનની અંદર આ કયામત આવી કે ન આવી પેલી આ કયામતને સમજો પછી પેલી કયામત અને આની અંદર ડૂબશો તો પેલી રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ જશે ये जो 14 तबक की जहान इनकी फिक्र लग आसमान जब लग आए रसूल मोहम्मद किने न छोड़ी अक्सा मस्जिद कोई નથી છોડ્યું એમ આ કરવાનું કોઈ નથી છોડ્યું જ્યાં સુધી આપણને તારતમ જ્ઞાન ન મળ્યું ત્યાં સુધી આ કોઈએ નથી છોડ્યું મીન્સ 14 લોકનું જે જ્ઞાન છે આગ પાણી પથ્થરની આપણે પૂજા કરતા કોઈ નથી છોડ્યું અને હજુ મળ્યા હોવા છતાં પણ હજુ ચાલુ છે મળ્યું હોવા છતાં પણ ચાલુ છે અંદર દિલની અંદર સંશયો હોય છે એટલા માટે ચાલુ છે મોક્ષ સુંદર સાથ કરી રહ્યા છે કર્મકાંડ એવું નથી કે નથી કરતા કરે છે અંદર સંશય છે દ્રઢતા નથી આવી હતી ત્યારે દ્રઢતા આવશે ધીરે ધીરે એ પણ છૂટી જશે अवश्य छूटसे और लिखा महराज नामे माही जब हुआ महराज रसूल के ताही रसूल चले पांव सिर दे संग एक जबराहील ले સભ્ય મહારાજની રાત્રિ ફરી ફરી યાદ આવે છે रसूल साहेब જ્યારે ગયા સભ્ય મહારાજની રાત્રિની વાત કરજે और એ ક્યાં લખ્યું છે મહારાજ નામે में
એ लिखा महराज नामे माही जब हुआ महराज रसूल के ताई सब महराज ની રાત્રિ છે અને એની અંદર જે કંઈક નિયામત આવી એ બધી જ નિયામત રસૂલ ચલે પાઉં સિર દે રસૂલ ચલે પાઉં સિર દે અને સંગ એક જબ્રાઈલ લે સંગ એક જબ્રાઈલ લે આ ચોપાઈ સમજવા માટે બીજી ચોપાઈને અનુકરણ કરીએ जब्राइल जो सदनी का ले आया फुरमान जब्राइल जो सदनी का ले आया फुरमान સભ્ય મહારાજ ની રાત્રિ બધાને યાદ છે ઘણી બધી વાર આની ચર્ચા થઈ ગઈ છે કે રસૂલ સાહેબ સાથે અક્ષર બ્રહ્મ સાથે અસરાફીલ ફરિશ્તો ગયો જબ્રાઈલ ફરિશ્તો પોતાની અક્ષરની હદથી આગળ ન જઈ શક્યો પણ સંગતને કારણે 500 વર્ષનું જે અંતર હતું એ અંતર એને એક પલની અંદર કાપ્યું પણ બીજી જ પલે જે કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જ રહે છે જબ્રાઈલ ફરિશ્તો આગળ જઈ નથી શકતો અને મોહમ્મદ સાહેબની સંગતથી અસરાફીલ ફરિશ્તો જાય છે અને નિયામત લઈને આવે છે જ્યારે અક્ષરની હદની અંદર આવે છે ત્યારે જબ્રાઈલ ફરિશ્તો ફરી સંગત કરે છે તો એ સંગતને કારણે અહીંયા કુરાન લઈને આવે છે એની વાત આ વાત કરે છે કે નિરાકારની અંદર અહીંયા આ બ્રહ્માંડની અંદર જો જ્ઞાન લઈને આવ્યું તો કોણ છે સંગ એક જબ્રાઈલ લે સંગ એક જબ્રાઈલ લે જબ્રાઈલ ફરિશ્તો લઈને આવે છે चौदह तबक की खबर भाई ला मकान हवा को कही હવે કે છે કે શું હતું કે 14 તબકની જે જહાન છે એની અંદર જે શબ્દની મારામારી છે એ બધી જ સુધાવે આપણી 14 તબક की खबर भाई ला मकान हवा को कही ला मकान એટલે શું તને નિરાકાર કે છે लामकान हवा को कही निराकार कहिए सुनिया यही बेचून बेच गुण शून्य निराकार जे के छे शून्य निराकार के छे અને लामकान એને કે સાંભળજો लामकान हवा को कही निराकार कहिए शून्य निराकार कहिए शून्य शून्य निराकार જેને કહે છે અને લામકાન કહે છે यही બેચો ને બેચ ગુણ છે શૂન્ય નિરાકાર હા એ જ બેચૂન અને બેચ ગુણ છે બેચૂન બેચ ગુણ બે સબી અને બે નમૂન જે કહે છે ને શૂન્ય નિરાકાર નિરંજન અને નિર્ગુણ આ જે ચાર છે આ ઇનની વાત કરે છે એ બતાવી રહ્યા છે छोड़ो या को आगे आगे को गए नूर नूर बन में दाखिल बए जब्राइल रहा इन ठोरा ला मकान से ए मकान और छोड़ या को आगे को गए હવે કે છે કે નિરાકાર થી અહીંયા બધી આગળ જાય છે તો શું આવે છે छोड़ या को आगे यो गए नूर वन में दाखिल भय नूर वन में दाखिल भय तो कયું નૂર અક્ષરધામ ની આગળ જે બધા વનો આવેલા છે એ વનોની વાત કરે છે કેમ અહીંયા યોગમાના બ્રહ્માંડની વાત નથી કરી સાંભળજો કારણ શું છે કે જે અક્ષરનો જે ફરિશ્તો છે જબ્રાઈલ ફરિશ્તો ની હદ ક્યાં સુધી છે તો અક્ષર સુધીની છે એટલે કહ્યું છે કે નૂર જંગલ में दाखिल થયે नूर वन में दाखिल भय नूर वन में दाखिल भय
જબ્રાઈલ રહ્યા ઇન ઠોર. જબ્રાઈલ ફરિશ્તો ત્યાં રહી ગયો. ला मकान से ए मकान और ला मकान से ए मकान और નિરાકારની ઉપર અક્ષરધામ એટલે બંને જુદા છે. એમ નિરાકાર અને અક્ષરધામ બંને જુદા છે, અલગ છે, એક ન સમજો એમ. સમજો. હવે સમજવા પ્રયત્ન કરજો. જે અને આગળની ચોપાઈ પછી સમજાવું કે શું કહેવા માંગે છે. 2-3 ચોપાઈ લઈ લો પછી તમને સમજાવું. આગે ચલ ન શક્યા તોહી કર નૂર તજલ્લી જલાવે પર તહા પાંચે રસૂલ એક તીન અનેક ઇશારતે કહી વિવેક. જબ્રાઈલ ફરિશ્તો અહીંયાથી આગળ નથી જઈ શકતો એમ કે છે. હવે જે રસૂલ સાહેબ છે અહીંયાથી ગયા. જે અન્નપૂર્ણાબેનનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન અહીંયા સોલ્વ થાય છે કે અહીંયાથી રસૂલ મોહમ્મદ ગયા. સાચી વાત છે, ખોટી કશી વાત નથી. પણ એની સામે બીજું સમજો. જે રસૂલ સાહેબ છે એ આ 5 તત્વનું જે તન છે એ તન તે નિરાતાને ઓળંગીને જઈ શકતું નથી. જે આ તન છે એ નિરાકારને ઉલ્લંઘીને ગઈ નથી શકતું. 5 તત્વ અને 3 ગુણનું જે આ બંનેનું આ તન વજૂદ છે એ નથી જઈ શકતું. તો ગયું કોણ? ગયું કોણ? સાંભળજો. રસૂલ સાહેબ ગયા કે છે, રસૂલ સાહેબ ગયા. નિરાકાર ઓળંગીને જાય છે તો જબ્રાઈલ ફરિશ્તો છે આગે ચલ ન શક્યા તો ही कर नूर तजलागी. ओके, छोड़ या को आगे को भाई नूर. नूर वन में दाखिल भय, અક્ષરધામની હદની અંદર દાખલ થયા અને જબ્રાઈલ રહ્યા ઇન ઠોર. જબ્રાઈલ રહ્યા ઇન ઠોર. અલ્લાહ મકાન સે એ મકાન ઓર નિરાકારની આગળ. એટલે અક્ષરધામ અને નિરાકાર બંને જુદું છે, અલગ છે. બંને એક ન સમજો, બંને અલગ છે. અને ત્યાં આગળ જે અક્ષરધામ છે અક્ષરધામની હદ સુધી ગયા અને ત્યાંથી જબ્રાઈલ ફરિશ્તો આગળ જઈ ન શક્યો એમ કે છે. તો અહીંયાથી હવે આ 5 તત્વનું જે આ વજૂદ છે એ જઈ નથી શકતું, નિરાકારને ઓળંગીને જઈ નથી શકતું. તો ગયું કોણ? પ્રશ્ન. તો ગયું કોણ? તો બીજું કઈ નહીં. પ્રશ્નની અંદર ખાલી સમજવા પ્રયત્ન કરો કે રસૂલ સાહેબ છે કોણ. સમજવા પ્રયત્ન કરો રસૂલ સાહેબ છે કોણ. રાસ ખેલ કે આए બરારબ શ્યામ. હવે આ બધી ચોપાઈ તમારે ખુલી જશે એટલે જે બધા સંશય હશે દૂર થઈ જશે. રાસ ખેલ કે આए બરારબ શ્યામ. તો રાસની અંદર કયું સ્વરૂપ હતું? અક્ષરની આતમ અને રાજ્યનો જોશ. અક્ષરની આતમ અને રાજ્યનો જોશ. હવે જો અક્ષરની આતમ હોય, જોશ હોય, જોશ કોણ છે? જબ્રાઈલ ફરિશ્તો. જોશ કોણ છે? જબ્રાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન. સાંભળજો, આ બધી કડીઓ છે, મીડાઓ એક સાથે, તો સંશય દૂર થઈ જશે. જે કંઈક થોડા સંશય હશે. જબ્રાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન. રાસ ખેલ કે આए બરારબ શ્યામ. રાસમાં કયું સ્વરૂપ હતું? તો અક્ષરની આતમ અને રાજ્યનો જોશ હતો. જોશ કોણ છે એ પણ સમજ પડી ગઈ. હવે અહીંયા આગળ આ 5 તત્વનું વજૂદ છે. રસૂલ સાહેબ જે છે અહીંયાથી આગળ જઈ નથી શકતા. કેમ નથી જઈ શકતા? 5 તત્વનું તન ધારણ કરેલું છે એટલે નિરાકારને ઉલ્લંઘીને જઈ ન શક્યા તન. જો જઈ શકતું હોત
તો હદનો જીવ બેહદની વાણી સાંભળે. નરસૈયે આ વાણી સાંભળી પણ અંદર દાખલ થવા ઘણો પ્રયત્ન કર્યો, પણ એને 4 દરવાજા આડે આવ્યા. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. એના કારણે આ ઉલ્લંઘીને જઈ ન શક્યો નરસૈયો. જો વજૂદ સાથે જઈ શકતા હોત તો. હદનો જીવ બેહદની વાણી સાંભળી પણ અંદર દાખલ ન થઈ શકે. એની પાછળનું કારણ કે 4 દરવાજા આડે આવ્યા. આ સાબિતી છે. આ તમને બધા પુરાવા આપું છું કે આ વજૂદ કેમ નથી જઈ શકતું. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. આ 4 દરવાજે આડે આવ્યા. તો રસૂલ સાહેબ કેવી રીતે જઈ શકે? એટલે એમની આત્મ ગઈ. તો કઈ આત્મ? અક્ષરની આત્મ અને રાજ્યનો જોશ ગયો. અક્ષરની આત્મ અને રાજ્યનો જોશ ગયો ત્યો. પણ અક્ષરની હદ આગળ આવીને શું કે છે? જબરાઈલ ફરિશ્તો કે છે આગે હું જઈ નથી શકતો. સમજ પડી હવે આ ચોપાઈ? છોડ યા તો આગે યો ગए नूर नूर वन में दाखिल भये. અહીંથી તો ગયા તો ખરા જ. नूर वन में दाखिल भये, અંદર દાખિલ પણ થયા અક્ષરધામની હદે. જબરાઈલ રહ્યા ઇન ઠોર. જબરાઈલ રહ્યા ઇન ઠોર. અક્ષરની હદથી આગળ જઈ ન શક્યો જબરાઈલ ફરિશ્તો. મકાન સે એ મકાન ઓર નિરાકારથી આ જુદું મકાન છે. અક્ષરધામની વાત થઈ રહેલી છે એમ કે છે. આગે ચલ ન શક્યા યો હી કર. નૂર તજલ્લાગી જલાવે પર. કેમ ન જઈ શક્યો? તો નૂર તજલ્લાની તજલ્લીથી એમના પર જરી ગયા. પ્રયત્ન તો કર્યો. પ્રયત્ન તો કર્યો. અક્ષર બ્રહ્મની સંગતથી એમનો પ્રયત્ન તો કર્યો. તો 500 વર્ષનું અંતર છે એક પલની અંદર કાપી કાઢ્યું એમણે. પણ બીજા જ પલે કે છે કે હવે ભાઈ મારાથી નહીં અવાય. નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે. आगे चल न सक्या क्यों ही कर. नूर तजल्ली जलावे पर. कहां पहुंचे रसूल एक. इन अनेक इशारते कही विवेक. जो रसूल साहेब पहुंचा અને આ બધી જ નિયામત કઈ. આ બધી જ નિયામત. અને ત્યો આગળથી આપણે બધા આવેલા છીએ. ત્યોથી આપણે બધા આવેલા છીએ. लिखा दरिया मीठा मिश्री से पाक. तीन कहा मुरग चाच में साख. गिरो फरिश्तो करी इशारत. खाक वजूद नूरा खिलकत. સમજો હવે આ ચોપાઈ. ગઈકાલે જ બેન કહેતા હતા. આ ચોપાઈ સમજવા પ્રયત્ન કરો. लिखा दरिया मीठा मिश्री से पाक. કયો દરિયો? કે અહીંયા આગળ શા માટે અહીંયા આગળ કહ્યું છે? અહીંયા આગળ એના દરિયાને આ બ્રહ્માંડને કેમ કહ્યું છે મિશ્રી સે પાક? એની પાછળનું કારણ છે કે અહીંયા આગળ બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ એ બ્રહ્મલીલા થઈ છે એટલા માટે. બીજું કોઈ કારણ નથી. કેમ? થોડું સમજવા પ્રયત્ન કરો કે કેમ કહ્યું છે આ. અહીંયા આગળ આપણને હકીકત 5મા અને 6ઠા સાગરની આપણને પહેચાન હતી. 5મા અને 6ઠા સાગરની પહેચાન થઈ. ઇશ્ક અને ઇલમની પહેચાન થઈ. લજ્જત કઈ મળી આપણને? 5મા અને 6ઠા સાગરની પહેચાનનો આનંદ અને લજ્જત ક્યાં મળી? તો અહીંયા મળ્યો. અને એટલા માટે અહીંયા કહ્યું છે કે लिखा दरिया मीठा मिश्री से पाक. આ સંસારને આટલા માટે કહેલો છે કે પાક છે એમ. મિશ્રી સે મીઠા કહે છે. સાકરથી પણ મીઠો કહેલો છે. કેમ?
અને કહે છે તીન કહ્યા ઓકે, અને દરિયા મિસ્રી સે પાક અને મોમીનો દૂધથી પણ ઉજરા કયા છે. મિસ્રી સે મીઠા અને દૂધથી ઉજ્જવલ કહેલા છે ને, એ મોમીનો માટે કહેલું છે. કેમ એમને દૂધથી ઉજરા ગયા છે? કારણ શું? એની પાછળનું કારણ હશે ને. મોમીનોને દૂધથી ઉજરા કેમ થયા છે? એની પાછળનું કારણ કે એમના હૃદયની અંદર કોઈ પણ પ્રકારનો સંશય નહીં, સંશય રહિત છે. દૂધની અંદર કંઈક કારું ટપકું આવી જાય તો શું કરો છો તમે? એક સંશય છે, એટલા માટે કંઈક અંદર પડ્યું છે. પણ દૂધની અંદર કશું ન પડ્યું હોય તો એનાથી પણ ઉજ્જવળ બતાવ્યું છે, કારણ કે એમના હૃદયમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. કોઈ પણ પ્રકારનો સંશય નથી. સંશય નથી. અને શું કે છે કે આની અંદર સંશય નથી, સંશય રહિત એ થયા, અને આમ ખલકને પણ આ બધું જ નિયામત આપશે. આમ ખલકને આ બધી જ નિયામત આપશે, અને અખંડ બહિષ્ઠી પણ આપશે. બધાને સંશય રહિત કરશે. બધાને સંશય રહિત કરશે મીન્સ કે જુદા જુદા ધર્મોની અંદર બટ ગયેલા છે, વેચાઈ ગયા છે. જુદા જુદા ધર્મો બધા નારી ફિરકા જુદા જુદા, એમાં એક ધનીની પહેચાન કરાવશે. નિજાનંદ સંપ્રદાયની અંદર ધનીની પહેચાન કરાવશે. ભાઈ ખુદા એક છે તો કોણ છે એની પહેચાન કરાવશે, અને પહેચાન કરાવી અને એમનું પૂજન કરાવશે, અને પછી અખંડ બહિષ્ઠી આપશે. અને હવે કે છે કે દરિયા કે કિનારે પર કે છે ને તીન કહ્યા મૂરગ ચોચમે ખાક, અને આ જે સંસારનો દરિયા એના કિનારે પર ચાંચમે મૂરગ છે. ખાક લેકર મૂરગ બેઠા હૈ, એવું લખ્યું છે અહીંયા આગળ. તીન કહ્યા મૂરગ ચાંચ में ખાક. સમજો અહીંયા આગળ આ બીજું ચરણ છે, એ સમજવા પ્રયત્ન કરો. તીન કહ્યા મૂરગ ચોંચ में ખાક. એટલે હુકમ રૂપીએ અહીંયા શું કે છે કે હુકમ. રાજ્ય મહારાજને કેમ આ બધું થયું? કે આપણે ખેલ માંગ્યો, આપણે ખેલ માંગ્યો જોવાની. રાજ્ય મહારાજ ના કઈ ખેલ માંગ્યો, અને ખેલ આપણે અહીંયા જોવા આવ્યા. આપણે ખેલ માંગ્યો, બ્રહ્માંડ બનાવ્યું. આપણે બ્રહ્માંડ બનાવીને આપણને અહીંયા ઉતાર્યા. એટલે કે જે હુકમ રૂપી વૃક્ષ, હુકમ રૂપી વૃક્ષ કેમ કહ્યું? કે તમારી ઈચ્છાથી આ બધું બનાવેલું છે. રાજ્ય મહારાજની ઈચ્છાથી બનાવેલું છે. માગ્યું ના કહ્યું છતાં પણ ના ભાઈ અમારે જુઓ છે. એટલે ભાઈ કહ્યું ભાઈ જાઓ, તમારી ઈચ્છા હોય તો તમે જુઓ, મને તો કશો વાંધો નથી. તો એ વાત કરે છે કે આને ઈચ્છારૂપી વૃક્ષ કહ્યું છે, હુકમ રૂપી વૃક્ષ કહ્યું છે. અને આની અંદર શ્યામા મહારાણીજી, શ્યામા મહારાણીજીને દિલરૂપી ચાંચ બતાવી છે અહીંયા આગળ. તીન પર મુરગ ચાંચ में ખાક. શ્યામા મહારાણીજીના દિલને શું કહ્યું છે? ચાંચ બતાવી છે, ચાંચ કહ્યું છે. અને એની અંદર ખાક કહ્યું છે, ખાક. તો ખાક શું છે? આ પાંચ તત્વનું જે આ વજૂદ છે, એ વજૂદ. એટલે કહેવાનો મતલબ એક જ છે, બીજો કશો નથી અહીંયા આગળ. કે આપણે આ પાંચ તત્વનું આ તન ધારણ કર્યું છે. પાંચ તત્વનું તન ધારણ કરેલું છે. પેલી આપણી સાહેબી બતાવી કે આપણે કોણ છે, મોમીન કોણ છે, એ સાહેબી બતાવી. અને અહીંયા આગળ આપણે અહીંયા આવેલા છીએ.
આ પાંચ તત્વનું તન ધારણ કર્યું છે. હવે અહીંયા કે છે ને નૂર ખિલકત, એ શું છે? નૂર ખિલકત એ ઈશ્વરી સૃષ્ટિ માટે છે. ગીરો ફરિશ્તાને કહી ઈશારત, ગીરો ફરિશ્તો કહી ઈશારત, એન્ડ ખાક વજુદ નૂર ખિલકત, ખાક વજુદ નૂર ખિલકત એટલે તન ધારણ કરેલા છે. બ્રહ્મ સૃષ્ટિ મોમિનોએ અને ઈશ્વરી સૃષ્ટિ આ તન ધારણ કરેલો છે. અને શું કે છે કે આ જે હુકમ રૂપી વૃક્ષ છે, કયું હુકમ રૂપી વૃક્ષ? આ બ્રહ્માંડની વાત કરી રહ્યા છે. અંદર જે આવે છે અહીંયા આગળ, એમની ઈચ્છાથી આપણે આવેલા છે અહીંયા આગળ આ ખેલ જોવા. અને અહીંયા આગળ આવીને આ મનુષ્ય તન ધારણ કર્યા છે. ટૂંકમાં એક જ વસ્તુ છે કે આ ખાખ જે છે, આ મનુષ્ય તન જે પાંચ તત્વ જે નાશવંત છે, જેને ખાખ કહ્યું છે, એની અંદર અખંડ આવેલું છે. એની અંદર અખંડ આવે છે એટલે આપણી સુરતા આવેલી છે, તન ધારણ કરેલા છે. આપણું હૃદય આવેલું છે અહીંયા આગળ, આપણી સુરતા આવેલી છે અહીંયા આગળ. એટલે અહીંયા આગળ આ વજૂદની અંદર બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ અહીંયા આવી છે આ ખીલની અંદર. और कहा देख दाहिनी तरफ, આ કોને કે છે? તો રસૂલ સાહેબ ને કે છે. और कहा देख दाहिनी तरफ, और कहा देख दाहिनी तरफ, मोतियन के मुंह पर कुलप, पूछा रसूले कुलप क्यों किया, तेरी उम्मते गुनाह कर दिया. પૂછ્યા રસૂલે, રસૂલ સાહેબે પૂછ્યું કે ભાઈ આને કેમ આ કુલફ કેમ? બધાને આ તો વારે ઘડી આપણે પ્રશ્ન કહી ગણીને ચર્ચાયેલો છે, બધાને સુંદર સાથે સમજ છે. देख तेरी दाहिनी तरफ, तेरी उम्मत को मोतियन के मुंह पर कुलफ. पूछा रसूले कुलफ क्यों किया? તો આપણે જે બોલીએ છીએ પહેલી અને પહેલું ચરણ અને છેલ્લું ચરણ બોલીએ છીએ, કારણ કે કુલફ મોત્યન છે અને નુરી તન છે, ત્યાં આગળ રાજી મરાદા તન છે. અને રસૂલ સાહેબ કે છે ભાઈ આવું શા માટે કરીએ? એટલે કે છે દેખ તેરી દાહિની તરફ, તેરી ઉમ્મત કો ગુનાહ કિયા કર લિયા. તેરી ઉમ્મત, તો તેરી ઉમ્મત કેમ કર્યું? ફરી નવા સુંદર સાથ માટે વિચારજો. પૂછા રસૂલે કુલફ ક્यों किया? રસૂલ સાહેબે પ્રશ્ન પૂછ્યો, એમને કુલફ કેમ આપી છે, ફાર્મસી કેમ આપી છે? તો કે છે તેરી ઉમ્મતે ગુનાહ કર દિયા, તેરી ઉમ્મતે ગુનાહ કર દિયા. માગવાનો જે ગુનો કર્યો, ખેલ જોવાનો. હવે કે છે ભાઈ હાર તો આજે ગુનો કર્યો છે તો એનું તો ઇનકી કિલ્લી તેરા દિલ, ખુલે કુલફ જબ આવો મિલ. તો ભાઈ આની ચાવી તો હવે મુંહ પર તાળા લાગ્યા છે, એની ચાવી ક્યાં છે? તો કે તારું દિલ છે એમ કે. ઇનકી इनकी किल्ली तेरा दिल, કોને કે છે? વિચારો હવે આ કોને કે છે? મારફત સાગર. રાજ્યના દિલની અંદર જે કંઈક છે, રાજ્યના દિલની અંદર જે કંઈક છે,
એ સમજી લો તો આ ખુલી જશે બધું જ. ઇશ્ક ઇલમ જોશ અને હુકમ ને સમજી લેશો તો આ બધું જ ખુલી જશે. આ તારા છે, બધા જ તારા ખુલી જશે, પાછળ નહીં જતા રહીશું આપણે. એટલે કે છે ઇનકી કિલ્લી તેરા દિલ ખુલે કુલફ જબ આઓ, ખુલે કુલફ જબ આઓ મિલ. જબ આવો મિલ એક જણને નથી કહ્યું, બધાને કહ્યું છે. સબ હકીકત બીચ કિતાબ પણ પાવે સોઈ જીન પર હોય કિતાબ. આ કે છે બધું જ કિતાબની અંદર છે, પણ કોણ પાવે, કોણ સમજી શકે? જેની પર રાજ્ય મહારાજની મહેર થઈ હોય સમજી શકે. પણ પાવે સોઈ જીન પર હોય કિતાબ. છઠ્ઠો દિવસ મોમીનો છે, તો હવે તો રાજ્ય મહારાજ નો મહેર, છઠ્ઠો દિવસ તો રાજ્ય મહારાજે આપી દીધો. શરૂઆતની અંદર તો ભાઈ કહ્યું ત્યાં આગળ સ્વામીજી આઈને જાહેર પણ કર્યું, મારફત પણ બતાવી. 1747 થી 1748 થી 47 48 મારફત પણ બધી જાહેર કરી દીધી. પછી છતાં પણ રૂવો ના આવે તો આપી દીધો છઠ્ઠો દિવસ મોમીનો. હવે તો બધાને હવે તો મળી ગયું. એમ એવું નથી કે રાજ્ય મહારાજ દિલ અર્શ મોમીને કહી દીધું. પહેલા તો જો બેસી જો મહેર થશે ત્યો. ધણી દેવચંદ્રએ શું કહ્યું હતું વિચારો, પહેલા વિચારો, પહેલાનો પ્રસંગ વિચારો, પહેલી લીલા વિચારો. ધણી દેવચંદ્રએ શું કહ્યું હતું? મને ઉઠાવી દે, તું બેસી જા તો તને પરમધામ દેખાશે. મહારાજ ઠાકોરે જયારે હદ કરી મીન્સ જીદ લીધી કે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું, ત્યારે શું કહ્યું કે મને ઉઠાડી દે, તું બેસી જા, મારા તન પછી તારા તનમાં લીલા કરશે, એટલે તું મને મારી નાખ અને જો તારા તનમાં લીલા જયારે આવીને બેસે ત્યારે તને વધુ દેખાશે. એ પહેલાની વાત છે. પછી જ્યારે મારફત આવી, ત્યારે મારફત આવ્યા પછી જ્યાં સુધી હકીકત હતી ત્યાં સુધી આ બધું કહ્યું. સમજો હવે, જ્યાં સુધી હકીકત હતી ત્યાં સુધી એક તનની અંદર બેસીને લીલા કરી. પણ જ્યારે મારફત આવી, નિજબુદ્ધ આવી, ત્યારે નિજબુદ્ધ આવ્યા પછી એક મોમિન અને મેરા અર્શ દિલ મોમિન કહી દીધું. મેરા અર્શ દિલ મોમિન, અને છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો. હવે તો ન્યામત બધાને મળી ગઈ. બધાના દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે. તો અંદરના ચક્ષુ ખોલીને જુઓ ને. સબ હકીકત બીચ કિતાબ પણ પાવે સોઈ જીન પર હોય કિતાબ. ચોથું ચરણ. કોણ મેળવી શકે, કોણ સમજી શકે? હવે કે છે અહીંયા તો શરૂઆતની અંદર, આ શરૂઆતની છે. મેં આ બધું ઘણું બધું આગળ કહી દીધું કે આ ખુલવાનો કિતાબ કોના હતો? સ્વામી પ્રાણનાથજીના હાથમાં હતો. એમણે ખોલી દીધો, મારફત આવી ગઈ. પણ મારફત આવ્યા પછી વાસ્તવની અંદર અત્યારે શું છે? તો અત્યારે તો બધા જ ખોલે છે, બધા જ મોમિન ખોલે છે. કેમ? બધાના મોમિનોના દિલની અંદર રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. મેરા અર્શ દિલ મોમિન સહેરાગ છે પણ નજદીક બતાવી દીધા. હકીકત હતી ત્યાં સુધી આ બધું નતું બતાવ્યું. અને એટલા માટે કીધું કે એક તનની અંદર બેસીને લીલા કરે, જેને હશે એ જાહેર કરશે. પણ જાહેર કર્યા પછી બધાને આપી દીધું. રાજ્ય મહારાજે જાહેર કર્યું, સ્વામી પ્રાણનાથજીએ બધું જાહેર કરી દીધું, અને જાહેર કર્યા પછી બધા મોમિનોને આપી દીધું. મેરા અર્શ દિલ મોમિન કહી દીધું. પછી और कई बातें खुदाई से करी, लिए 90,000 हरफ दिल धरी, 30,000 का हुआ हुक्म,
जाहिर करो दुनिया में तुम। घणी बधी वातो करी, 90,000 हरफ લઈને આવ્યા, 30,000 જાહેર કરવાનું કહી દીધું એમ. और कहे जो 30,000 અને બીજા 30,000 હતા, અખત્યાર ગયા, તને જેને યોગ્ય લાગે ને તું આપજે. और कहे जो 30,000 એ तुम पर रखा, अखत्यार એ तुम पर रखा, तने જેને યોગ્ય લાગે ને તું આપજે. बाकी रहे जो 30,000 आखिर इन पर है मुद्दार. અને જે ગુંજવા છે, જે 30,000 છે એની પર મુદ્દાર છે, એ હું આવીને જાહેર કરીશ. આની ગંધ સાંભળજો, આની ગંધ આજે 30,000 જે ગુપ્ત રાખવાની વાત કરી છે, એની ગંધ જબ્રાઈલ ફરિશ્તાને પણ નથી આવી. એની ગંધ પણ નથી આવવા દીધી. હણો આપણે આની ચર્ચા કરી દીધેલી છે, પણ સુંદર સાધને ફરી તાજું થઈ જાય, રિપીટ થઈ જાય, યાદ આવી જાય, એટલા માટે કહું છું કે જે 90,000 હરફ લાવ્યા એમાંથી જે 30,000 હરફ છે એની ગંધ જબ્રાઈલ ફરિશ્તાને પણ નથી આવવા દીધી. તો કેમ નથી આવવા દીધી? કેમ એની સુધ ન પડી જબ્રાઈલ ફરિશ્તાને? सो कयामत पर बहादे निशान, यही शरत जब खुला कुरान. अमित सालुन में ये बात विद विद कर लिखी विख्यात. अमित सालुन ની અંદર જુદી જુદી જગ્યાએ આ બધું જ લખેલું છે. કોઈને શક હોય જેને જોઈ શકે છે. रूहे कहीं 12,000, बुजुर्गी को नहीं सुमार. जिनकी इच्छा हो फरिश्ता होया, बड़ा सबन का कहिए सोय. અને આમની જે 12,000 જે રૂહો કહી છે એમની મહિમા બુઝરગી કો નહીં સુમાર. બહુ બધી બુઝરગી બતાવી છે. जिनकी इच्छा सो फरिश्ता होय. बड़ा सबन का कहिए सोई. कौन? असराफिल फरिश्तो અને જબ્રાઈલ ફરિશ્તો. આ બે ફરિશ્તાની વાત કરે છે. જો આપણી રક્ષા માટે આવ્યા છે કે નથી આવ્યા? જો આપણી રક્ષા માટે અસરાફિલ અને જબ્રાઈલને મૂક્યા હોય અને પાછું કે છે બડા સબન કા કહીએ સોઈ, એના કરતા કોઈ મોટો ફરિશ્તો નથી. છતાં પણ આપણે બધા વીંટીઓ પહેરીએ છીએ. મંગળની વીંટી, શનિની વીંટી, આ વીંટી, તે વીંટી, આ ગ્રહ નડશે, પેલો નડશે, પેલું નડશે. જેની રક્ષા માટે જબ્રાઈલ અને અસરાફિલ ફરિશ્તા હોય એને આ બધું શું નડવાનું? समझाए तो ले जो. सो रूहे दरगाह के माहे, ऐसा नजदीकी और कोई ना है. रूहो क्यों अगर છે એની બીજું કોઈ નજદીક નથી, એના સિવાય બીજું કોઈ નથી. सो ए रूहे आदम सकल, ए आदमी इनकी नकल. सो એ રૂહે છે, આ આદમ સકલ અહીંયા આવેલી છે રૂહો. મનુષ્ય તન ધારણ કરેલા છે. મનુષ્ય તન ધારણ કર્યા છે, પણ એ આદમી ઇનકી નકલ. કોની ઇનકી નકલ? મીન્સ કે એમના જે પરાત્મ છે એની નકલ છે. એ આદમી ઇનકી, ઇનકી મહત્વનો શબ્દ છે. ઇનકી કોની નકલ છે? જે રૂહોએ આ તન ધારણ કર્યા છે એ કોની નકલ છે? તો એમની પરાત્મની નકલ છે. ઇનકી નકલ મીન્સ પરાત્મની નકલ. આ ચોપા અહીંયા દોડાવીએ, થોડું પછી સમજાવવા માટે પ્રયત્ન કરો. સમજ ન હોય અથવા કઈક પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આ ચોપા પેલા દોડાવીએ.
सो रुए दरगाह के माहे, ऐसा नजदीकी और कोई ना है। सो ए रुए आदमी सकला, ए आदमी इनकी नकल, ए आदमी इनकी नकल। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने।